લેક્ચરની અંદર આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશે વાત કરેલી. હવે એના કેટલાક ચુંબકીય તત્વો છે એના વિશે વાત અહીંયા કરવાની છે. તો સૌપ્રથમ પહેલો ટોપિક છે આમાં ભૌગોલિક ધ્રુવતલ. ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ. વિશે સમજાવો. જો ધ્યાન રાખજો, અહીંયા દરેક વ્યાખ્યા અને આકૃતિની દરેક જગ્યાએ જરૂર પડશે. બરોબર? ચલો અહીંયા આપણે પૃથ્વી બતાવી દીધી. પૃથ્વી જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે એને આપણે એની ભૌગોલિક અક્ષ કહીએ છીએ. જો આ એની ભૌગોલિક અક્ષ, ભૌગોલિક અક્ષ. આને અનુલક્ષીને પૃથ્વી ભ્રમણ કરતી હોય એને જે લંબ આવે એને ભૌગોલિક વિષુવવૃત્ત કહેવાય. યાદ રાખજો, ભૌગોલિક વિષુવવૃત્ત. હવે આપણે ગઈકાલે વાત કરેલી કે ચુંબકીય ડાયપોલ, પૃથ્વી એક ચુંબકીય ડાયપોલની જેમ વર્તે છે. કાલ્પનિક ચુંબકીય ડાયપોલ કે જેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એવું આપણે વિચારીએ છીએ. અને એ ચુંબકીય ડાયપોલની અક્ષ, એ ચુંબકીય ડાયપોલની જે અક્ષ છે જેને આપણે ચુંબકીય અક્ષ કહીએ છીએ, તે ફરીથી યાદ રાખો, પૃથ્વી એક કાલ્પનિક ચુંબકની જેમ વર્તે છે. હું અહીંયા ખાલી નમૂનારૂપ બતાવી દઉં છું કારણ કે બીજું પણ આપણે કેટલીક અહીંયા બાબતો બતાવવાની છે, એટલે આમ દોરીશ તો પછી સરખું બતાવી નહીં શકાય. તો આ પૃથ્વી એક કાલ્પનિક ચુંબકની જેમ વર્તે છે, ચુંબકીય ડાયપોલની જેમ. અને એની જે અક્ષ છે એને કહેવાય ચુંબકીય અક્ષ. બરોબર? ધ્યાન રાખજો. બરોબર? તો ચુંબકીય અક્ષ છે એ આ ભૌગોલિક અક્ષ સાથે થોડી નમેલી છે. અને કેટલી નમેલી છે તો તમને ખબર હશે. કેટલા ખૂણે નમેલી છે? 11.2 અથવા તો 3 ડિગ્રી, એટલે 11.3 ડિગ્રી. આપણે જે બુકમાં આપ્યું છે એ પ્રમાણે 11.3 ડિગ્રીના ખૂણે નમેલી છે. બરોબર? આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની. કિલોમીટરમાં કેવું હોય આ બુકમાં નથી. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો એ વચ્ચેના કિલોમીટર, તો લગભગ 1600 કિલોમીટર, સોરી 2000 કિલોમીટર છે. આનું અંતર છે 2000 કિલોમીટર. આ બુકની અંદર આપેલું નથી. 1600 થી 2000 ની વચ્ચે તમે સર્ચ મારશો ગૂગલમાં તો મળશે તમને. બીજી રીતે આ પ્રશ્ન કેમ ન પૂછાઈ શકે? આને આપણે આ જે છે એને ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. ભૌગોલિક ઉત્તર ધ્રુવ. અને આ નીચે જે છે એને કહેવાય ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. એ રીતે આને શું કહેતા હતા યાદ કરો? આને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેતા હતા આપણે. પૃથ્વીના ચુંબકીય ડાયપોલનો આને પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ કહે છે. અને આ ક્યાંથી પસાર થાય? કેનેડામાંથી. ઉત્તર કેનેડામાંથી પસાર થાય છે. એનો અક્ષાંશ ને રેખાંશ પણ આગળના લેક્ચરમાં આપણે જોયો હતો. અને અહીંયાથી જે બહાર આવે છે એને આપણે કહીએ છીએ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ચુંબકીય દક્ષિણ ધ્રુવ. અને એન્ટાર્કટિકામાંથી પસાર થાય છે. આનો પણ અક્ષાંશ ને રેખાંશ એ આગળના લેક્ચરની અંદર આપણે જોઈ લીધું. થોડી કેટલીક બાબતો છે રિપીટ કરી લઈએ એકવાર અને પછી આગળ આ બે બાબતો વિશે આપણે સમજીએ. હવે આને જે લંબ હોય આ ચુંબકીય અક્ષ, એને જે લંબ આવે એને કહેવાય ચુંબકીય વિષુવવૃત્ત. આ જે અક્ષ આપણને મળી ચુંબકીય અક્ષ, એને જે લંબ આવે એને કહેવાય ચુંબકીય વિષુવવૃત્ત. અને અત્યારથી પહેલાથી એક વાત કરી લઉં છું, તમારે યાદ રાખવાનું ખાસ. ભારત છે ને, ભારતના મોટા ભાગના સ્થાન, મતલબ ભારત અહીંયા આવેલું છે, અહીંયા ચુંબકીય વિષુવવૃત્ત પર આવેલો છે. અને એના ઘણા બધા ફાયદા છે. આપણે બુકની અંદર એની ચર્ચા નથી કરેલી, પણ જો ટાઈમ મળશે તો આપણે એની ચર્ચા કરી લઈશું. ભારતનું સ્થાન અહીંયા છે અને એના ઘણા બધા ફાયદા છે. કયા ફાયદા એની ચર્ચા આગળ જોઈશું.
તો ફરીથી એકવાર આ ભૌગોલિક અક્ષ, તો આ ભૌગોલિક વિષુવવૃત્ત, આ ચુંબકીય અક્ષ, તો આ ચુંબકીય વિષુવવૃત્ત. આ બંને વચ્ચેનો ખૂણો 11.3 ડિગ્રી, બંને વચ્ચેનો કિલોમીટર એ 2000 કિલોમીટર. તમને એવો પ્રશ્ન પૂછે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો કેટલો, અથવા વચ્ચેના કિલોમીટર કેટલા, તો તમે એનો જવાબ આપી શકો. ચલો હવે શરૂઆત કરીએ ભૌગોલિક ધ્રુવ તરફ. તો પહેલી બાબત એ યાદ રાખો, પૃથ્વીના દરેક સ્તરને, પૃથ્વી પર જેટલા પણ સ્તર આવેલા છે દરેક સ્તરને પોતાના અક્ષાંશ અને રેખાંશ હોય છે. પૃથ્વીના દરેક સ્તરને પોતાના અક્ષાંશ અને રેખાંશ હોય છે. અક્ષાંશ એટલે શું? મેં આગળના લેક્ચરમાં એની વાત કરી હતી, ફરીથી એની વાત કરું. અક્ષાંશ એટલે શું સમજો. આ પૃથ્વી પરનું કોઈ સ્થળ છે, આ એટલે ભારત જ વિચારો ને, ભારત. આનો અક્ષાંશ કેટલો? તો પૃથ્વી પરના કોઈ સ્થળને કેન્દ્ર સાથે જોડતી રેખાએ, પૃથ્વી પરના કોઈ સ્તરને કેન્દ્ર સાથે જોડતી રેખાએ ભૌગોલિક વિષુવવૃત્ત સાથે જે ખૂણો બને એને કહેવાય અક્ષાંશ. એટલે ભારતનો અક્ષાંશ કેટલો હશે? લગભગ અહીંયા આપણે અંદાજિત જોઈએ છે, બુકમાં કહેવા નથી, પણ ધારો કે 30 ડિગ્રી જેટલો હશે. બરોબર? આ સ્તર લઈએ તો એનો અક્ષાંશ થોડો વધી જાય, જો આ ખૂણો વધી ગયો. વિષુવવૃત્ત સાથેનો આ સ્તરને કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્ત સાથે બનાવેલો ખૂણો વધી ગયો. અને કોઈ સ્થાન અહીંયા આવેલું હોય, ધ્યાનથી જોજો, ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર આવેલું હોય, ભૌગોલિક ઉત્તર ધ્રુવ પર, તો એનો અક્ષાંશ એ 90 ડિગ્રી થાય. કારણ કે જો આને કેન્દ્ર સાથે જોડતી રેખા આવે અને વિષુવવૃત્તીય રેખા, તો એનો ખૂણો અહીંયા 90 ડિગ્રી બને. તો આનો અક્ષાંશ 90 ડિગ્રી થાય. એટલે યાદ રાખવાનું ખાસ, જે વિષુવવૃત્તની નજીક હોય એનો અક્ષાંશ 0 જેટલો હોય અથવા 0 ની આસપાસ હોય, બહુ ઓછો હોય. અને જે ધ્રુવ પર આવેલા હોય, ભૌગોલિક ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, એનો અક્ષાંશ 90 ની આસપાસ હોય, એની નજીક હોય. હજુ એકવાર કહી દઉં ફરીથી, જે પણ સ્થળ પૃથ્વી પરના કોઈ પણ સ્થળ જો વિષુવવૃત્તની આસપાસ આવેલા હોય તો ખૂણો 0 ની નજીક હોય. અને ધ્રુવ પર આવેલા હોય, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ગોળાર્ધમાં, તો એનો અક્ષાંશ વધારે હોય. ચલો હું આશા રાખું છું કે તમને અક્ષાંશ વિશે ખ્યાલ આવી ગયો. રેખાંશ એટલે શું? આની ભૌગોલિક અક્ષ છે પૃથ્વીની, આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ. હવે ધ્યાન આપજો, બરોબર? આ પૃથ્વી પરનું સ્તર છે, આનો રેખાંશ રૂપ આપણે નક્કી કરવો છે. તો રેખાંશ રૂપ કેમનો નક્કી થાય? જો અહીંયા દક્ષિણમાંથી નીકળી આ ઉત્તરમાં પસાર થાય, તો ભારત માટે આ રેખાંશ રૂપ થયો. ધારો કે પૃથ્વી પરનું આ સ્તર લઈએ આપણે, આ સ્તર, આમ પૃથ્વી ગોળ છે, બરોબર? યાદ રાખો, વચ્ચે અંદરની ભાગમાં બધા ધાતુઓ કે રેતી કે જે પણ બધું ભરેલું છે, જમીન કહેવાય. આ ભાગમાં જમીન જ છે. આપણે બધા છે ને સપાટી પર છે. પૃથ્વીની સપાટી, આ પૃથ્વીની ગોળ સપાટી છે, એના પરનું આ સ્થાન. તો આનો રેખાંશ રૂપ કેવો હોય તો આમ લેવાય, આમ રેખાંશ રૂપ. દક્ષિણમાંથી નીકળી ઉત્તરમાં પસાર થાય, આ એનો રેખાંશ રૂપ થયો આ સ્થળ પાસે. બરોબર? ધારી લો કે હું તમને બીજી રીતે ઉદાહરણ આપું. આ તરફ ઉત્તર દિશા છે, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો આ તરફ દક્ષિણ દિશા, તો દક્ષિણમાંથી કોઈ રેખા નીકળીને આમ આપણા માથા પરથી અહીંયા ઉપર થઈ આમ રેખા આમ જાય, દક્ષિણમાંથી નીકળી ઉત્તરમાં આમ જતી હોય, તો આ રેખા સ્તર આપણા આ સ્તર પાસેનો, જે તે સ્તર પાસે, બરોબર? આ રેખા સ્તર. ચલો હવે સમજો, બરોબર? ખાસ એટલે પૃથ્વીના દરેક સ્તરને પોતાનો અક્ષાંશ અને રેખાંશ હોય છે. હવે અહીંયા રેખાંશ જે પસાર થાય, આ સ્તર પાસેથી રેખાંશ પસાર થયો, તો એ આપણને સાચી ઉત્તર અને દક્ષિણ દિશા નક્કી કરે છે. જો આ સાચી ઉત્તર દિશા આ સ્તર પાસેની,
અને આ દક્ષિણ દિશા. જે તે સ્તર પાસેથી જે રેખાંશ પસાર થાય એ આપણને સાચી ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. હું હમણાં જે ઉદાહરણ આપ્યું અહીંયા છે, આ ઉત્તર દિશા દક્ષિણ દિશા એ આપણને ખબર હતી. એટલે ધારો કે ના ખબર હોય તો રેખાંશ અહીંયાથી આમ પસાર થયો, જો આ દક્ષિણમાંથી નીકળી આમ ઉત્તરમાં ગયો. હા, તો અહીંયા એનો સ્પર્શક દોરીએ આપણે તો આ તરફ ઉત્તર દિશાના દક્ષિણ દિશા, એટલે રેખાંશ વૃત્ત એ આપણને જે તે સ્તર પાસેની સાચી ઉત્તર દક્ષિણ દિશા આપે છે. યાદ રાખજો બરોબર. અહીંયા ઉત્તર દક્ષિણ દિશા કઈ, તો જો રેખાંશ વૃત્ત આમ પસાર કરવા તો આ જગ્યાએ આ તરફ ઉત્તર દિશા, આ તરફ દક્ષિણ દિશા, આ ઉત્તર આ દક્ષિણ, આ સ્થાન પાસે આમ. તો આપણે બધા આમ બેઠેલા ગણાય, આમ આમ ગણાઈએ અત્યારે. હા બરોબર. આપણા માથા પર આમ આમ રેખાંશ વૃત્ત જતો હોય તો ઉત્તર દિશા દક્ષિણ દિશા થઈ જાય. એટલે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે કે રેખાંશ વૃત્ત છે જે તે સ્તર પાસે પસાર થતો રેખાંશ એ આપણને ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે છે. યાદ રાખજો, કોઈ પણ સ્તર પાસેથી કોઈ પણ સ્થળેથી પસાર થતા રેખાંશ એ તે સ્થળની સાચી ઉત્તર અને દક્ષિણ દિશા નક્કી કરે છે અથવા દર્શાવે છે. ચલો, આ બંને પોઈન્ટમાં તમને ક્લિયર થઈ ગયું છે. હવે આગળ જોઈએ. હવે ભૌગોલિક ધ્રુવતલ એટલે શું? ભૌગોલિક ધ્રુવતલ આને બીજા શબ્દોમાં કેવું હોય ને તો ભૌગોલિક અથવા જીઓગ્રાફિકલ મેરિડિયન કહે છે. ભૌગોલિક મેરિડિયન, મેરિડિયન આના બે નામ છે. એક ભૌગોલિક ધ્રુવતલ પણ કહેવાય અને ભૌગોલિક મેરિડિયન પણ કહેવાય. બરોબર. જીઓગ્રાફિકલ મેરિડિયન એવું પણ શબ્દ વપરાય છે. તો બરોબર ધ્યાન આપજો. હું પૃથ્વી પરનું કોઈ સ્થાન, આ સ્થાન વિચારી લઉં છું તો બરોબર ધ્યાન દઈએ. આ પૃથ્વી પરનું આ અહીંયા આ સ્થળ વિચારી લીધું છે. આ પી તરીકે ઓળખાતું એક સ્થળ આપણે વિચારી લઈએ. થોડું અહીંયા આ વિચારું છું તો આ ભાગમાં આકૃતિ વ્યવસ્થિત દોરાય આપણી. આ પૃથ્વી પરનું અહીંયા એક સ્થળ વિચારી લીધું પી. હવે અહીંયાથી પસાર થતો રેખાંશ વૃત્ત લેવું હોય તો જો દક્ષિણમાંથી નીકળી આ ઉત્તરમાં દાખલ થાય, અહીંયાથી આમ લેવું હોય તો આખું બંધ વક્ર આમ લઈ શકાય. જો આ થયું. હજુ ક્લિયર કરજો બરોબર ફરીથી એકવાર. પૃથ્વી પરના કોઈ સ્થળેથી આ રેખાંશ વૃત્ત આ રીતે પસાર થાય. હવે ધ્યાન આપો, ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય? ભૌગોલિક અક્ષ, આ જે ભૌગોલિક અક્ષ છે તે અને રેખાંશ વૃત્ત, પૃથ્વી પરના કોઈ સ્થળનો રેખાંશ વૃત્ત ને સમાવતા સમતલને, એટલે આ જે સમતલ બન્યું આ બંને સમાવતું સમતલ એ આ રીતે બને, એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. હજુ ફરીથી એકવાર, ભૌગોલિક અક્ષ અને આ ભૌગોલિક અક્ષ છે તે અને રેખાંશ વૃત્ત ને સમાંતર સમતલને ભૌગોલિક ધ્રુવતલ, ભૌગોલિક ધ્રુવતલ કહે છે. બહુ સહેલું છે. પૃથ્વી પરના કોઈ સ્થળ પાસે થી પસાર થતો રેખાંશ વૃત્ત અને ભૌગોલિક અક્ષ એને સમાવતો જે સમતલ બને એને ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં. ચલો, અહીંયા રેખાંશ વૃત્ત કેવી રીતે હતો હમણાં જે બતાવ્યું એમાં જો આમ આ રેખાંશ વૃત્ત હતો આ જગ્યાએ, આ સ્થાન પાસે. હું અત્યારે અહીંની વાત કરું છું. અહીંયા રેખાંશ વૃત્ત આમ પસાર થાય છે અને ભૌગોલિક અક્ષ આમ છે, તો એને સમાવતું સમતલ આ જગ્યાએ હું ઊભો છું ત્યાં સમતલ આમ ઊભું બને. આ સમતલને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. આવું સમતલ બને આમ સમતલ. બરોબર, ક્લિયર રાખજો. ચલો હવે નંબર 2. હવે ચુંબકીય ધ્રુવતલની વાત કરવાની છે.
તો એ પહેલા બીજી એક વસ્તુ સમજી લઈએ. પૃથ્વી એક કાલ્પનિક ચુંબકની જેમ વર્તે છે. જો અહીંયા એક મેં અહીં કાગળ લઈ લીધો છે, એક પૂંઠા જેવું છે. આ આપણો ભૌગોલિક ધ્રુવતલ થયો. વર્તુળાકાર છે, ચોરસ છે, સમતલ લેવાનું બસ ટૂંકમાં. અહીંયા ભૌગોલિક અક્ષ હતી, આ રેખાસ્વૃત હતો, એને સમાવતો આમ ઊભો સમતલ બન્યો, એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. એટલે હું જે જગ્યાએ ઊભો છું તે ભૌગોલિક ધ્રુવતલ આ રીતે થયો, આમ ચોરસ આકારનો આપણે વિચાર. આ રેખાંશ, આ અક્ષ, આ ભૌગોલિક અક્ષ. હવે આગળ સમજો. કેટલીક બાબતો સમજાવવા માટે આની જરૂર પડશે, એટલા માટે મેં લીધું છે. હવે આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ, આ ચુંબકીય અક્ષ, બરોબર ધ્યાન રાખજો. પૃથ્વી એક કાલ્પનિક ચુંબકની જેમ વર્તે છે. પૃથ્વી એક કાલ્પનિક ચુંબકની જેમ વર્તે છે. એટલે કાલ્પનિક ચુંબક અહીંયા બતાવી દીધું આપણે. હવે આની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય કાલે વાત કરી હતી. અહીંયા જો આ ઉત્તરમાં દાખલ થાય, આ ઓળખીએ છીએ આપણે ચુંબકીય ઉત્તર. અહીંયાથી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે અને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. ખરેખર એવું ના હોય, પણ આવું આને ઓળખીએ છીએ આપણે. એટલે ચુંબકીય ઉત્તર, આ ચુંબકીય દક્ષિણ. ખરેખર અહીંયા છે દક્ષિણ, અહીંયા છે ઉત્તર. પૃથ્વીના ચુંબકીય ડાયપોલ, પૃથ્વીના ચુંબકીય ડાયપોલનો આ દક્ષિણ ઉત્તર છે. ચલો એ વાત છોડો. હવે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે. તો દરેક સ્તર પાસેથી આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે. જો અહીંયાથી બહાર નીકળી, અહીંયા દાખલ થઈ, આમ બંધ ગારો રચતી હશે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગારો રચે આ રીતે. n માંથી દાખલ થાય અને s માં, n માંથી બહાર નીકળે, s માં દાખલ થાય. આ રીતે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું વિતરણ થયેલું હશે. આ પ્રમાણે આમ બંધ ગારો રચાશે દરેક જગ્યાએ. આ જો ઉત્તર અહીંયાથી બહાર નીકળે, અહીંયા દાખલ થાય. તો દરેક સ્તર પાસેથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે. એટલે હું ધારી લઉં કે આ સ્તર પાસેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ જો ચુંબકીય ધ્રુવ છે, ચુંબકીય અક્ષ, અહીંયાથી ક્ષેત્ર રેખા બહાર નીકળે આ જગ્યાએથી, તો એ આમ ભ્રમણ કરીને અહીંયાથી અહીંયા પાછો બંધ ગારો રચતી હોય. એવું આપણે ધારી લઈએ કે આ સ્થાન પાસે, આ જે સ્તર છે ત્યાં બરોબર ધ્યાન રાખજો. અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળી અને અહીંયાથી આમ દાખલ થાય છે. તો જે તે સ્તર પાસેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે. બરોબર ધ્યાન આપો. આ રીતે આ ધ્રુવમાંથી બહાર નીકળે, અહીંયાથી આમ દાખલ થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે. હવે તમે કોઈ ચુંબકીય સોયને અહીંયા મૂકી દો. ધારો કે આ ક્ષેત્ર રેખા છે, એની પાસે હું મૂકી દઉં અહીંયા. તો સોય કઈ દિશામાં ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. તો આ સ્તર પાસે, જે તે સ્તર પાસે જે ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય એ તમને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. આ જગ્યાએ ચુંબકીય ઉત્તર દિશા આ થઈ, ચુંબકીય દક્ષિણ દિશા આ થઈ. એટલે અહીંયા સમજો, જે તે સ્તર પાસેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને પૃથ્વીના ચુંબકીય ધ્રુવો માંથી પસાર થતી અક્ષ ને સમાવતા સમતલને ચુંબકીય મેરેડિયન તો ચુંબકીય ધ્રુવતલ કહે છે. બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. જો હજુ ક્લિયર કરો, કન્ફ્યુઝ ના થતા. જે તે સ્તર પાસેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા તથા ચુંબકીય અક્ષ ને સમાવતા સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે. ભૌગોલિક ધ્રુવતલ કોને કહેતા વિચારો. એક ભૌગોલિક અક્ષ અને આ રેખાંશ, રેખાંશ અને ભૌગોલિક અક્ષ ને સમાવતા સમતલને, આ જે સમતલ બન્યું એને ભૌગોલિક ધ્રુવતલ કહે છે. એટલે આ જે બન્યું એ ભૌગોલિક ધ્રુવતલ. તો આમાં એ સિમ્પલ છે. ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા ને સમાવતા સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે. એટલે જો યાદ રાખો, અહીંયા પૃથ્વી પરના દરેક સ્તરેથી, દરેક સ્તર પરથી પૃથ્વીના ચુંબકીય ડાયપોલ ની
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને માટે હવે ચુંબકીય ધ્રુવતલ કોને કહેવાય? ચુંબકીય ધ્રુવતલ ધ્યાન આપ, ચુંબકીય ધ્રુવતલ કોને કહીશું? હું પહેલા સિમ્પલ રીતે કહી દઉં, પછી બુકમાં છે એ રીતે વાત કરીશું. ચુંબકીય ધ્રુવતલ આનો બીજો શબ્દ છે મેગ્નેટિક મેરિડિયન. તો કયા બે શબ્દો લેવાના? એક ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા. હું બ્લુ પેન થી અહીંયા દોરું છું, તમને ખ્યાલ આવશે. આ અહીંયા બ્લુ પેન લઈ લીધી એટલે તમને ખ્યાલ આવે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા થઈ આ સ્તર પાસેથી પસાર થતી, P પાસેથી. આ ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ, આ જે છે એ ચુંબકીય અક્ષ, એને સમાવતું જે સમતલ છે એને ચુંબકીય ધ્રુવતલ કહેવાય. એટલે શું લખાશે? પૃથ્વીના કોઈ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ ને સમાવતા સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે. હવે બુકની અંદર થોડો શબ્દ બદલ્યો છે આના માટે. જો આ ચુંબકીય અક્ષ માટે શબ્દ બદલ્યો છે. સીધું ચુંબકીય અક્ષ નથી કીધું. ત્યાં એવું કહ્યું છે કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો, આ ચુંબકીય ધ્રુવો છે એમાંથી પસાર થતી અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા ને સમાવતા સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે. એટલે બંને વસ્તુ એક જ થઈ. બરોબર? તમને જે રીતે ભાવે એટલે યાદ રાખવાનું. તો અહીંયા આપણો આ ટોપિક અહીંયા પૂરો થયો. ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વિશે સમજાવો. ફરીથી એકવાર કહી દઉં, બહુ સિમ્પલ ટૂંકમાં કહી દઉં છું. ભૌગોલિક ધ્રુવતલ એટલે શું? તો ભૌગોલિક અક્ષ અને રેખાંશ ને સમાવતું જે સમતલ બને એને ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. એટલે આ જે તમારું હોય એ ભૌગોલિક ધ્રુવતલ. પછી નંબર 2 ચુંબકીય ધ્રુવતલ કોને કહેવાય? ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા ને સમાવતા સમતલને ચુંબકીય, આ બ્લુ કલરનું છે, ચુંબકીય ધ્રુવતલ કહે છે. બરોબર? આનો પ્રશ્ન છે ચુંબકીય ડેક્લિનેશન વિશે સમજાવો. મેગ્નેટિક ડેક્લિનેશન, કેટલીક વાર શબ્દ મેગ્નેટિક ડેક્લિનેશન પણ લખેલું હોય. હવે મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય? હું એ પહેલા ફરીથી એકવાર વાત કરી લઉં. હમણાં મેં તમને એવું કીધું કે અહીંયા ભૌગોલિક અક્ષ છે અને અહીંયાથી રેખાંશ વૃત્ત આમ પસાર થાય, આ રીતે પસાર થતો હોય તો આમ ઊભું જે બને એને કહેવાય ભૌગોલિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ. એટલે આપણું ભૌગોલિક ધ્રુવતલ કેવી રીતે બન્યું? બરોબર ધ્યાન રાખજો. ભૌગોલિક ધ્રુવતલ કેવી રીતે બન્યું આપણું? ભૌગોલિક ધ્રુવતલ આપણું આ રીતે બન્યું. આ તમારી બાજુ જે સમતલ છે ભૌગોલિક ધ્રુવતલ થયું. હવે હું બીજી એક વસ્તુ બતાવું તમને. ધારો કે આ સ્તર પાસેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થાય છે, થોડી ત્રાસી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ધ્રુવ આમ દક્ષિણમાંથી નીકળી ઉત્તરમાં દાખલ થતી હોય. હમણાં મેં બતાવી એ પ્રમાણે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ પસાર થઈ અને ચુંબકીય અક્ષ આમ છે. બરોબર? તો એના વડે જે સમતલ બને આમ એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. તો આપણું ચુંબકીય ધ્રુવતલ કેવી રીતે બન્યું? ભૌગોલિક ધ્રુવતલ આમ હતું, ચુંબકીય ધ્રુવતલ આમ બન્યું. આ બંનેમાં આટલો ફેર. એટલે જો આ રીતે બંને વચ્ચે કંઈક ખૂણો બને છે, દરેક સ્થાને ડેક્લિનેશન અલગ અલગ હોય. ચલો તો આપણે હવે સમજીએ. તમારે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી એક સોય લીધી હોય આપણે. પહેલા હું અહીંયા બતાવી દઉં. આ સાચો ઉત્તર ધ્રુવ અને આ સાચો દક્ષિણ ધ્રુવ. પૃથ્વી પરનું કોઈ સ્તર, આ કોઈ સ્થાન છે, એનો સાચો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આવે. રેખાંશ રૂપ પ્રસાર થાય એના પરથી ખબર પડે. જો આવે અહીંયા સાચો ઉત્તર અને દક્ષિણ બતાવો હોય ને તો આ રીતે બતાવાય. ધ્યાનથી જો આ સ્તર પાસે આ રેખાંશ રૂપ અહીંયાથી આમ પસાર થાય છે. રેખાંશ રૂપ આ આમ પસાર થાય છે. રેખાંશ રૂપ આમ પસાર થાય છે.
તો આ જગ્યાએ સાચો ઉત્તર ધ્રુવ આમ આવે, આ સાચો ઉત્તર અને આ સાચો દક્ષિણ. તમને ખ્યાલ આવી ગયો હશે. આ સાચો ઉત્તર અને આ સાચો જે તે સ્તર પાસેનો આ દક્ષિણ. હવે તમે કોઈ મુક્ત રીતે ફરી શકે તેવી ચુંબકીય સોય લઈ લો. મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય, અને એ ચુંબકીય સોયને તમે મુક્ત કરી દો એટલે એ ચુંબકીય ધ્રુવતલની અંદર આ જો ક્ષેત્રરેખા આમ જાય છે, ચુંબકીય ક્ષેત્રરેખા આમ જતી હોય તો સોય આ દિશામાં ગોઠવાશે. જો આમ સોય આ દિશામાં ગોઠવાય, આમ એટલે સોય આમ ગોઠવાય એટલે એ તમને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ આપે. એટલે હું એક વસ્તુ અહીંયા બતાવું તો સોય ધારો કે આ રીતે ગોઠવાય, આ રીતે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી સોય રાખીએ તો એ આ દિશામાં ગોઠવાય છે ધારો કે. તેનો મતલબ શું હશે કે આ સ્તર પાસેથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખા આમ પસાર થતી હશે, તો આ ચુંબકીય ક્ષેત્રનો ઉત્તર એ ચુંબકીય ઉત્તર બતાવે. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ એ ચુંબકીય ઉત્તર દર્શાવે અને આ ચુંબકીય દક્ષિણ દિશા તો દક્ષિણ ધ્રુવ દર્શાવે. તો એના વચ્ચેનો જે એંગલ બને એને કહેવાય ડેક્લિનેશન. તો અહીંયા આપણે જોઈએ તો આ શું હતું? ભૌગોલિક ધ્રુવતલ. જો આ સાચો ઉત્તર, આ બ્લેક કલરનો છે સાચો ઉત્તર આવ્યો, આ આવ્યો ચુંબકીય ઉત્તર. તો સાચા ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચે અહીંયા જે ખૂણો બને, આ જગ્યાએ જે ખૂણો બનશે એને કહેવાય ડેક્લિનેશન. એટલે બે રીતે આની વ્યાખ્યા આપી શકો તમે. ચુંબકીય ડેક્લિનેશન કોને કહેવાય? સાચો ઉત્તર સાચા ઉત્તર સાથે ચુંબકીય ઉત્તરે બનાવેલા કોણને, સાચા ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચેના કોણને ડેક્લિનેશન અથવા ચુંબકીય ડેક્લિનેશન કહે છે. બીજી રીતે કેમની વ્યાખ્યા આપે? ચલો તો ચુંબકીય ડેક્લિનેશનની વ્યાખ્યા શું? ચુંબકીય ડેક્લિનેશન હું અહીંયા લખવાની પ્રયત્ન કરું છું. ચુંબકીય ડેક્લિનેશનની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. ચુંબકીય ડેક્લિનેશન ચુંબકીય ડેક્લિનેશન ની વ્યાખ્યા તો સાચો ઉત્તર દિશા, સાચો ઉત્તર ધ્રુવ, સાચો જે ઉત્તર ધ્રુવ હોય અને ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેના કોણને મેગ્નેટિક ડેક્લિનેશન કેપિટલ ડી કહે છે. આ એક રીતે વ્યાખ્યા થઈ. ત્રણ રીતે વ્યાખ્યા આપી શકો તમે. તમારે સાચો ઉત્તર ને ચુંબકીય ઉત્તર વચ્ચેનો ખૂણો ના કેવો હોય તો તમે આવું કહી શકો છો, સાચો દક્ષિણ અને ચુંબકીય દક્ષિણ વચ્ચેનો ખૂણો, તો આ પણ ડેક્લિનેશન ડી જ કહેવાય. હવે અહીંયા જો બરોબર ધ્યાનથી જોજો. થોડું આમ બધું વધારે દોર્યું છે એટલે થોડું કન્ફ્યુઝ થવાશે, પણ તમને ખ્યાલ આવી ગયો હશે, આગળના બાબત સમજ્યા હશો. આ તમારો રેખાસ્રોત હતો એટલે આ તમને સાચો ઉત્તર અને દક્ષિણ દિશા નક્કી કરીને આપે. જો સાચો ઉત્તર અને દક્ષિણ દિશા આમ થઈ, આમ પેન બતાવું છું, આમ બી બરોબર બ્લેક પેન, એટલે સાચો ઉત્તર દક્ષિણ દિશા અહીંયા નક્કી થઈ. હવે સોય તમે રાખો તો એ આ ચુંબક બ્લુ કલરની લાઈન છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એટલે એ દિશામાં ચુંબકીય સોય ગોઠવાય. એટલે આ તમારો ચુંબકીય ઉત્તર, આ ચુંબકીય દક્ષિણ, એટલે આમ ગોઠવાય પેન. તો આ બંને વચ્ચેનો ખૂણો કેવો બને? જો આ સાચો ઉત્તર અને દક્ષિણ, આ ચુંબકીય ઉત્તર અને દક્ષિણ, એના વચ્ચેનો જે ખૂણો બન્યો એને કહેવાય ડેક્લિનેશન. હવે બીજી રીતે તો આ તમારું ભૌગોલિક મેરિડિયન થયું, આ ચુંબકીય મેરિડિયન થયું, અને એના વચ્ચેનો ખૂણો, કારણ કે આ તો સ્પર્શક છે તો એના વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન. એટલે બીજી રીતે વ્યાખ્યા આપી હોય અથવા તો શું વ્યાખ્યા આપી શકાય? ભૌગોલિક ધ્રુવતલ, ભૌગોલિક ધ્રુવતલ તમને દેખાય છે. જો આ ભૌગોલિક બ્લેક કલરનો અને આ બ્લુ કલરનો ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણ ને ચુંબકીય ડેક્લિનેશન કેપિટલ ડી કહે છે.
તો તમે બે રીતે વ્યાખ્યા આપી શકો. સાચો ઉત્તર ધ્રુવ, ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન, કાં તો ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન. ચલો હું આકૃતિ અહીંયા આ રીતે બતાવું છું. જો બે સમતલ વડે હમણાં જ મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું. આ આપણો ભૌગોલિક ધ્રુવતલ હતો. કેમ? કારણ કે રેખાંશ વૃત્ત આમ પસાર થતો હતો, ચુંબક ભૌગોલિક અક્ષ આમ હતી, એને સમાવતું સમતલ એટલે ભૌગોલિક ધ્રુવતલ. તો ભૌગોલિક ધ્રુવતલ આ રીતે. હવે ચુંબકીય ધ્રુવતલ કેવી રીતે આવતું હતું? અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમ પસાર થાય આ સ્થળેથી. જુદા જુદા સ્તરે અલગ અલગ દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર રેખા. હું જે જગ્યાએ વાત કરું છું ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા ધારો કે આ રીતે પસાર થતી હોય તો ચુંબકીય ધ્રુવતલ આમ બને. એટલે આ રીતે બંને વચ્ચે કંઈક ખૂણો બનેવા, અહીંયા ખૂણો બનશે આ જગ્યાએ, એને કહેવાય ડેક્લિનેશન. એટલે સમજો બરોબર. હજુ એકવાર બીજું કોઈ છે નહીં પકડવા માટે. એટલે આ તમને ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરી આપે અને આ ચુંબકીય ધ્રુવતલ છે એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે. એટલે આ ચુંબકીય ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર અને આ ચુંબકીય ઉત્તર વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન. તો બે રીતે વ્યાખ્યા આપી શકાય. બરોબર. ચલો હવે આના પછીનો ટોપિક છે ચુંબકીય ડીપ એંગલ, મેગ્નેટિક ડીપ એંગલ એટલે નમન કોણ. આગળનો ટોપિક છે નમન કોણ. હું ખાલી આટલું લખી નમન કોણ. એનો સિમ્બોલ છે I. અથવા તો ચુંબકીય નમન કોણ અથવા તો મેગ્નેટિક ડીપ એંગલ. મેગ્નેટિક ડીપ એંગલ વિશે સમજાવો. હવે જો આ પણ બહુ સહેલો છે પોઈન્ટ, આને થોડું સમજવાની જરૂર પડશે તમારે. ચલો તો નમન કોણ એટલે શું? આપણે ધારો કે ચુંબકીય સોય હોય, ચુંબકીય સોય એ ચુંબકીય ધ્રુવતલની અંદર જ ભ્રમણ કરતી હોય. કારણ કે ચુંબકીય ધ્રુવતલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી બને, એ તમને ખબર છે. ચુંબકીય ધ્રુવતલ ચુંબકીય ક્ષેત્ર રેખાથી બને એટલે ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવતલમાં જ રહેલી હોય. આ બાબત પહેલા યાદ રાખવાની. હવે સમક્ષિતિજ અક્ષ પર એને એવી રીતે ગોઠવવામાં આવે. ચલો હું અહીંયા બતાવું. ધારો કે ચલો આ રીતે આ પૃથ્વી, આ એની ભૌગોલિક અક્ષ, ચલો હું આ સ્થળની વાત કરું. આ સ્થાન પાસે ધારો કે અહીંયા સ્થળ લઈ લઈએ, કારણ કે બુકમાં અહીંયા બતાવ્યું છે, બીજે ગમે ત્યાં બતાવી શકો તમે. હવે આ સ્થળ પાસે સમક્ષિતિજ દિશા કઈ ગણાય? આમ ગણાય. જો આ સપાટીને સમાંતર આ જમીન કહેવાય આપણી. પૃથ્વીની સપાટી પર આ જમીન છે, તો જમીનને સમાંતર જે દિશા મળે એને કહેવાય સમક્ષિતિજ દિશા. બરોબર. આ વિષુવવૃત્ત, ભૌગોલિક વિષુવવૃત્ત, આ પૃથ્વીનું કેન્દ્ર. હવે બરોબર ધ્યાન રાખજો. આ સમક્ષિતિજ દિશા થઈ પૃથ્વીની હોરિઝોન્ટલ અક્ષ. હોરિઝોન્ટલ મતલબ સમક્ષિતિજ, પૃથ્વી માટે અર્થ એટલે પૃથ્વીની સમક્ષિતિજ દિશા થઈ. આ જમીનને સમાંતર. અત્યારે આપણે અહીંયા વિચારીએ તો આ સપાટી છે જમીન, તો જમીનને સમાંતર આ સમક્ષિતિજ દિશા કહેવાય, આ ઉધ્વ દિશા કહેવાય. તમને એમાં ક્લિયર ખબર હશે. એટલે ઉધ્વ દિશા ગણવી હોય ને, અહીંયા ઉધ્વ દિશા, તો ઉધ્વ દિશા તમારે ગણવી હોય તો આમ ગણી શકાય. જો આ ઉધ્વ દિશા છે, આમ આ જમીનને લંબ એ ઉધ્વ દિશા થઈ. એટલે આ ઉધ્વ અક્ષ છે, એટલે આનું અહીંયા લખું ZE, પૃથ્વીની ઉધ્વ દિશા. ઉધ્વ દિશા એટલે આ સ્તર પાસે સમક્ષિતિજ દિશા આવે જમીનને સમાંતર, અને જે લંબ છે એને ઉધ્વ દિશા કહેવાય. હું અહીંયા હમણાં વાસ્તવમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ એ તમારે થોડું કલ્પના વિચારવું પડશે તમારે, તો તમને ખ્યાલ આવશે. હવે ધારો કે આ તમારું મેગ્નેટિક મેરિટ ચુંબકીય ધ્રુવતલ છે. ચુંબકીય ધ્રુવતલનો આડછેદ જ બતાવ્યો. જો આ આકૃતિમાં, આ જે આકૃતિ છે, આકૃતિમાં પૃથ્વીના ચુંબકીય ધ્રુવતલ
નો આડછેદ દર્શાવ્યો છે. કેમનો આડછેદ એ પણ સમજાઈ દઉં. જો ચુંબકીય ધ્રુવતલ આડો છે એટલે ચુંબકીય અહીંયા આ એક જ ધ્રુવતલ છે. હવે તો ઘણા બધા ધ્રુવતલો હશે, તો પૃથ્વીના ચુંબકીય ધ્રુવતલનો આમ આડછેદ આપણને બતાવી દીધો છે, આમ આડો છે એટલે ચુંબકીય ધ્રુવતલ આમ જ હશે. સમજો કે આ સ્થળ પાસેથી ચુંબકીય ક્ષેત્ર રેખા જો આ ચુંબકીય બરોબર વિચાર ઉપર જાઓ તમારે અહીંયા સમજો બરોબર. આ ચુંબકીય અક્ષ અહીંયાથી ક્ષેત્ર રેખા બહાર નીકળે, અહીંયાથી ક્ષેત્ર રેખા બહાર નીકળે અહીંયાથી આમ અને અહીંયા સમાય તો ચુંબકીય ધ્રુવતલ આમ જ બને, ચુંબકીય સમતલ આમ જ હોય. એની આ સમક્ષિતિજ દિશા અને આ ઉધ્વ દિશા. હવે તમે આ ધ્રુવતલની અંદર અહીંયા ચુંબકીય સોયને આ રીતે ગોઠવો, અહીંયા આ જગ્યાએ સમક્ષિતિજ દિશામાં એવી રીતે તમે સંતુલિત કરેલી હોય. આમ સોય આપણે રાખીએ જમીન પર તો જમીનને સમાંતર આ રીતે સોય રાખી. હવે એ ચુંબકીય ધ્રુવતલમાં જે રીતે દોલનો કરે, ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરે એ રીતે એને ગોઠવી દીધી. આ દોલન કેવી રીતે કરશે? આ ધ્રુવતલમાં આમ દોલનો કરે તો આ સોય ધારી લો કે ભ્રમણ કરીને આ સ્થાન પાસે સોય ભ્રમણ કરીને આ દિશામાં આવી ગઈ, આ દિશામાં આમ ગોઠવાય. તો એનો મતલબ એમ થયો કે આ સ્થળ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ નમેલું હશે અને એ સમક્ષિતિજ સાથે જેટલા ખૂણે નમેલું હોય, સમક્ષિતિજથી જેટલા ખૂણે નમેલું હોય એને કહેવાય નમન કોણ આય. હું બીજી રીતે કહું, ચલો ધ્યાન આપજો. અહીંયાની પરિસ્થિતિ પ્રમાણે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા આમથી આમ જતી હતી. મેં તમને હમણાં આગળ સમજાવ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ દક્ષિણમાંથી ઉત્તર તરફ આમ જાય છે, આ રીતે. એટલે ચુંબકીય ધ્રુવતલ આમ ઊભું બને છે. હવે એમાં એની સમક્ષિતિજ દિશા આ થઈ અને ઉધ્વ દિશા આ થઈ. આ ધ્રુવતલમાં આમ ઊભું સમતલ બન્યું, એમાં આ સમક્ષિતિજ આ ઉધ્વ. હવે તમે અહીંયા એક સોય રાખી દો, સમજો બરોબર. આ ચુંબકીય સોય લીધી એ અહીંયા રાખી દીધી. કઈ રીતે? સમક્ષિતિજ અક્ષ પર ચુંબકીય ધ્રુવતલમાં આ જે ધ્રુવતલ છે એમાં દોલન કરી શકે એ રીતે સોય રાખી. આ રીતે અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું. જો આ રીતે આમ દોલન કરી શકે એ રીતે સોય રાખી. ધારો કે આ સ્થાન પાસે સોય આટલી નમેલી હોય તો એનો મતલબ શું થયો કે આ સ્તર પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું નમેલું છે જે તે સ્તર પાસે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું નમેલું છે તો એ ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ દિશા સાથે કેટલા ખૂણે નમેલું છે? સમક્ષિતિજથી આટલા ખૂણે નમેલું છે એટલે અહીંયા નમન કોણ ડીપ એંગલ એ આઈ થયો. બરોબર. બીજી રીતે કેવું હોય, અહીંયા આપણે બીજી રીતે કહી શકીએ કે આ આપણું મેગ્નેટિક મેરિડિયન હતું. હવે આ ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ અને આ ચુંબકીય ધ્રુવતલ. હું અત્યારે ચુંબકીય ધ્રુવતલની વાત કરું છું એટલે આ કાઢી નાખ્યું. ચલો આ ચુંબકીય ધ્રુવતલ, આ એની કઈ દિશા થઈ? સમક્ષિતિજ. આ કઈ દિશા થઈ? ઉધ્વ. હવે તમે કોઈ સોયને આ ચુંબકીય ધ્રુવતલની અંદર સમક્ષિતિજ દિશામાં સંતુલિત સ્થિતિમાં એવી રીતે ગોઠવી કે જેથી આ ધ્રુવતલમાં દોલન કરી શકે. તો કોઈ સ્તર પાસે આ સોય આ દિશામાં હોય, કોઈ સ્તર પાસે આટલી નમેલી હોય, કોઈ સ્તર પાસે આટલી નમેલી હોય. તો મતલબ સમજો, ધારો કે કોઈ સ્તર આપણે જે દર્શાવ્યું એ સ્તર પાસે ચુંબકીય સોય આટલી નમેલી છે, આમ આ રીતે નમેલી છે, તો ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આ સ્તર પાસે આ દિશામાં હશે અને સમક્ષિતિજ સાથે એનો જે ખૂણો બન્યો એને કહેવાય ચુંબકીય ડીપ એંગલ. હવે એવું જરૂર નથી કે દરેક સ્થાને આટલું જ હોય. કે ભારતમાં છે ને, ભારત માટે ખાસ નસીબની વસ્તુ છે કે ભારતમાં આ ચુંબકીય સોય એ સમક્ષિતિજ દિશામાં જ ગોઠવાય છે. આમ તો બોલો, હવે ચુંબકીય સોય આમ ગોઠવાય તો ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો 0 થાય. તો ભારત માટે ડીપ એંગલનું મૂલ્ય 0 થાય. બરોબર. જુદા જુદા સ્થાને આ ડીપ એંગલનું મૂલ્ય બદલાતું જાય. મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થોડું સમક્ષિતિજ સાથે નમતું જાય. એને નમન કોણ કહેવાય. એટલે નમન કોણની વ્યાખ્યા શું આપણે ધ્યાન આપજો. નમન કોણની વ્યાખ્યા, ચુંબકીય સોય
ચુંબકીય ધ્રુવતલમાં ચુંબકીય શું હોય? ચુંબકીય ધ્રુવતલમાં એટલે અહીંયા આ ચુંબકીય ધ્રુવતલ છે એમાં ચુંબકીય શું હોય? સમક્ષિતિજ. સમક્ષિતિજ દિશામાં એવી રીતે સંતુલિત કરેલી હોય, એવી રીતે સંતુલિત કરેલ હોય સમક્ષિતિજ રેખા પર આ સમક્ષિતિજ રેખા પર એવી રીતે સંતુલિત કરેલી છે કે જેથી ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરે તો તેને ચુંબકીય સોય, આ ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે તેને નમન કોણ કહે છે. તો તેને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણને નમન કોણ આઈ કહે છે. ટૂંકમાં જો હવે નમન કોણની બહુ સરળ વ્યાખ્યા કહી દઉં. ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય સોય પૃથ્વીની સપાટી સાથે અથવા સમક્ષિતિજ દિશા સાથે જે ખૂણો બનાવે તેને નમન કોણ કહે છે. એટલે બીજી રીતે આની વ્યાખ્યા આપી હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય સોય એ પૃથ્વીની સપાટી એટલે કે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલ કોણને નમન કોણ આઈ કહે છે. બરોબર. તો નમન કોણ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે.